ભાદરવા માસની સુદ ચોથના દિવસે વિધિથી આ વ્રત કરાય છે. આ વ્રત કરવાથી સંકટ દૂર થાય છે, ખોટું આળ ઉતરી જાય છે અને સર્વ વિઘ્નોનો નાશ થાય છે. આ ઉત્તમ વ્રત કરવાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વ્રત ગણપતિને પ્રિય છે અને ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. આ વ્રતથી સર્વ દુઃખનો નાશ થાય છે. ભાદરવા સુદ ચોથ શિવલોકમાં પણ પૂજાય છે. માટે તે દિવસે સ્નાન, દાન, ઉપવાસ અને પૂજન વગેરે કરવાથી ગણપતિના પ્રભાવથી 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ચોથના દિવસે ચંદ્ર જોવાથી દોષ લાગે છે. પરાશરે કહ્યું કે કન્યા સંક્રાંતિમાં એટલે ભાદરવા માસમાં સુદ ચોથના દિવસે ચંદ્ર જોવાથી ખોટું આળ ચડે, તે માટે તે દિવસે ચંદ્ર જોવો નહીં. ગણેશ ચતુર્થીનું વ્રત ગળિયા ચોથને પણ કહેવાય છે. સંતકુમારે પૂછ્યું, હે ભગવાન, આ વ્રત પ્રથમ કોણે કર્યું અને પૃથ્વીમાં કેવી રીતે તે પ્રસિદ્ધ થયું, તે સર્વ વિસ્તારથી કહો. નંદિકેશ્વરે કહ્યું, ખોટું આળ ઉતારવા માટે જગતના નાથ વસુદેવ પુત્ર શ્રી કૃષ્ણે નારદના કહેવાથી આ વ્રત કર્યું હતું. 6 ગુણોથી સંપન્ન અને ઐશ્વર્યવાળા, સૃષ્ટિનું પાલન કરનારા અને જગતના વ્યાપક શ્રી કૃષ્ણને ખોટું આળ ચડે એ અસંભવિત છે. માટે હે નંદિકેશ્વર, એ આશ્ચર્યકારક કથા મને કહો. નંદિકેશ્વર બોલ્યા, પૃથ્વીનો ભાર ઉતારવા માટે શ્રી નારાયણ શ્રી કૃષ્ણ રૂપે અને શેષનાગે બલભદ્ર રૂપે વસુદેવને ઘેર પ્રગટ થયા. એ શ્રી કૃષ્ણ જરાસંઘના ભયથી વિશ્વકર્માની પાસે સોનાની દ્વારકા રચાવી તેમાં રહ્યા. એ દ્વારિકામાં શ્રી કૃષ્ણ પોતાની 16,000 સ્ત્રીઓ માટે મનોહર 16,000 મહેલો તૈયાર કરાવ્યા હતા. સ્ત્રીઓના આનંદ માટે પારિજાતનું વૃક્ષ પણ રોપાવ્યું હતું. એ દ્વારિકામાં યાદવોના 56 કરોડ ઘરો હતા. તે સિવાય બીજા પણ લોકો તેમાં આનંદથી રહેતા હતા. જે કાંઈ સુંદર વસ્તુ ત્રણેય લોકમાં હતી તે ત્યાં પણ જોવામાં આવતી હતી. તે દ્વારિકામાં એક ઉગ્રસેન નામનો યાદવ રહેતો હતો. તેને સત્રાજીત અને પ્રસેન નામે 2 પુત્રો હતા. તેમાંથી સત્રાજીત સમુદ્રના કિનારે જઈ સૂર્યને પ્રસન્ન કરવા માટે તેમનામાં ચિત્ત સ્થિત રાખી સૂર્યની તપચર્યા કરવા લાગ્યો. તે નિરાહાર રહી સૂર્યની સામે જોઈ તપ કરતો હતો. એના કઠોર તપથી સૂર્યદેવ પ્રસન્ન થયા અને તેની આગળ પ્રગટ થયા. તેને જોઈ સત્રાજીત સ્તુતિ કરવા લાગ્યો. હે તેજના સમુદાય, હે સર્વતોમુખ, આપને વારંવાર નમસ્કાર હો. હે કશ્યપના પુત્ર, હે સપ્ત અશ્વવાળા, આપને નમસ્કાર કરું છું. હે ગ્રહરાજ, હે ઉગ્ર કાંતિવાળા, હે 4 વેદરૂપ, આપને નમસ્કાર કરું છું. હે દેવેશ્વર, આપને નમસ્કાર હો. હે દેવેશ, હે દિવાકર, પ્રસન્ન થાવો અને કૃપા દ્રષ્ટિથી મારી રક્ષા કરો. એ પ્રકારે સ્તુતિ કર્યા પછી સૂર્યદેવે સત્રાજીતને સ્નેહથી મધુર વચન કહ્યું. સૂર્યનારાયણ બોલ્યા, હે સત્રાજીત, હે મહાભાગ, તારા તપથી હું પ્રસન્ન થયો છું. માટે મનમાં હોય તે વર માંગ. તું જે માંગશે તે હું આપીશ. સત્રાજીતે વર માંગ્યો, હે સૂર્યદેવ, જો આપ પ્રસન્ન થયા હો તો મને સ્યમંતક મણિ આપો. તે સાંભળી સૂર્ય પોતાના ગળામાંથી કાઢી તે મણિ સત્રાજીતને આપી. પછી સૂર્યે કહ્યું, હે સત્રાજીત, આ મણિથી નિત્ય 8 ભાર સોનું ઉત્પન્ન થાય છે. માટે તારે શુદ્ધપણાથી આ ઉત્તમ મણિ નિત્ય ધારણ કરવો. પણ જો આ અપવિત્રતાથી ધારણ કરે તો તત્કાલ તે મનુષ્યનો આ મણિનો નાશ કરે છે. એટલું જ કહી તેજરૂપ સૂર્ય અંતર ધ્યાન થઈ ગયા. પછી ગળામાં મણિ પહેરવાથી અત્યંત તેજવાળો સત્રાજીત તત્કાલ દ્વારિકામાં આવ્યો. તેને જોઈ તેજથી જેમની આંખો મીંચાઈ ગઈ તેવા લોકોએ મનમાં વિચાર કર્યો કે શ્રી કૃષ્ણના દર્શન માટે સૂર્ય આવે છે એમાં સંચય નથી. પણ આ સૂર્ય નથી, કિંતુ કંઠમાં તેજવાળો મણિ ધારણ કરી સત્રાજીત આવે છે એવી લોકોને ખબર પડી. સત્રાજીતના કંઠમાં સ્યમંતક મણિ જોઈ શ્રી કૃષ્ણને મણિની ઈચ્છા થઈ, પણ તેની પાસે તેમણે તે લીધો નહીં. પણ શ્રી કૃષ્ણ મારી પાસે મણિ માંગશે એમ જાણી સત્રાજીતે તે મણિ પોતાના ભાઈ પ્રસેનને આપ્યો અને તેને પવિત્રતાથી ધારણ કરજે એમ કહ્યું. એક દિવસે પ્રસેન કંઠમાં એ ઉત્તમ મણિ પહેરી વનમાં મૃગ્યા કરવા ગયો.
પણ એ પ્રસન્ન ઘોડા ઉપર બેઠો હતો અને અપવિત્ર હતો, તેથી તેને સિંહે તત્કાલ મારી નાખ્યો. અને સિંહ મણી લઈ જતો હતો એટલામાં માર્ગમાં જામવાને તે તેજસ્વી મણી જોયો. એણે સિંહને પણ મારી નાખ્યો. પછી જામવાને ગુફામાં જઈ તે મણી પોતાની પુત્રીને આપ્યો. હજી સુધી પ્રસન્ન આવ્યો નહીં, તેથી હાય હાય પાપી કૃષ્ણે મણીના લોભથી મારા ભાઈને મારી નાખ્યો છે, એવા સંચયથી એમ દ્વારિકામાં સત્રાજીત સર્વને કહેવા લાગ્યા. પતાની ઉપર એક પ્રકારનું ખોટું આળ આવવાથી કચવાતા શ્રીકૃષ્ણ કેટલાક સગા સંબંધીઓને સાથે લઈ દ્વારકામાંથી નીકળી વનમાં ગયા. ત્યાં પ્રસન્ન તથા તેનો ઘોડો બંને મરેલા જોવામાં આવ્યા. ત્યાંથી સિંહનો પગ જોતા જોતા ચાલતા તો તે સિંહ પર એક ગુફા પાસે મરેલો પડ્યો હતો. તેને જોઈ શ્રીકૃષ્ણ રીછની ગુફામાં બેઠા. તે ગુફા 100 યોજન લાંબી હતી. પોતાના તેજથી અંધકારને દૂર કરતા શ્રીકૃષ્ણ તે ગુફામાં ગયા એટલે એક મહેલ તેમના જોવામાં આવ્યો. તેમાં ઘોડિયામાં બેઠેલો એક શ્યામકાંતિવાળો જાંબવાનનો પુત્ર અને લટકતો મણી જોવામાં આવ્યો. તેમજ રૂપવતી જોબનવંતી જાંબવાનની કન્યા પણ જોવામાં આવી. તે ઘોડિયું ઝુલાવતી હતી. તે કન્યાને જોઈ શ્રીકૃષ્ણને મોટું આશ્ચર્ય થયું. તે કન્યા પ્રસન્નને સિંહે માર્યો, સિંહને જામવાને માર્યો. હે સુકુમાર રોમા, આ સ્વમંતક મણી તારો છે, એ પ્રકારે ગાતી હતી. પછી કમળ જેવા નેત્રવાળા શ્રીકૃષ્ણને જોઈ કામથી આતુર થયેલી તે કન્યા મધુર વાણીથી બોલી, હે મહારાજ, જ્યાં સુધી મારા પિતા જામવાન સૂઈ રહ્યા છે તેટલી વારમાં જલ્દીથી આ મણી લઈ આપ અહીંથી ચાલ્યા જાઓ. શ્રીકૃષ્ણ બોલ્યા, હું એ રીતે મણી ચોરીને ન લઈ જઈ શકું. હું જામવાન પાસેથી જ એ મણી લઈશ. એ પછી દ્વારકાધીશ શ્રીકૃષ્ણે શંખ ફૂંક્યો. શંખનો શબ્દ સાંભળી જામવાન જાગી ગયો અને યુદ્ધ કરવા તૈયાર થયો. પછી શ્રીકૃષ્ણ અને જામવાનનું અતિ ભયંકર યુદ્ધ થયું. હવે ગુફાની બહાર ઊભેલા સર્વ દ્વારિકાવાસીઓ 7 દિવસ સુધી શ્રીકૃષ્ણની વાટ જોઈને શ્રીકૃષ્ણ મરી ગયા અથવા તેને કોઈ ખાઈ ગયું એ પ્રકારનો નિશ્ચય કરી દ્વારિકામાં ગયા. શ્રીકૃષ્ણ જામવાનનું 21 દિવસ સુધી બાહુયુદ્ધ થયું. તેમાં ભગવાને યુદ્ધથી જામવાનને પરાજિત કર્યો. જામવાન બોલ્યો, હે દેવેશ, દેવ, દૈત્ય, યક્ષ અને રાક્ષસ કોઈ પણ મને જીતી શકતા નથી, પરંતુ આપે મને જીતી લીધો છે. તેથી નિશ્ચય થાય છે કે આપ વિષ્ણુના અંશરૂપ અવતાર છો, નહીં તો આપનામાં આવું બળ હોય નહીં. એ પ્રકારે સ્તુતિથી જામવાને શ્રીકૃષ્ણને પ્રસન્ન કર્યા અને જામવાનની વિનંતીથી શ્રીકૃષ્ણ અને શ્રીરામના દર્શન કરાવ્યા. અતિ ભાવુક થયેલા જામવાને ભગવાનની સાથે પોતાની પુત્રી જામવતીનો વિવાહ કર્યો અને સ્વમંતક મણી પણ આપ્યો. પછી સ્વમંતક મણી લઈ શ્રીકૃષ્ણ જામવતીની સાથે દ્વારિકામાં આવ્યા અને તેમણે બનેલી વાત દ્વારિકાવાસીઓને સભામાં કહી સંભળાવી અને સત્રાજીતને મણી આપી પોતાની ઉપર ચડેલું ખોટું આળ ઉતાર્યું. સત્રાજીતે પોતાની ગુણવતી સત્યભામા નામની કન્યા શ્રીકૃષ્ણને પરણાવી. હવે દુષ્ટ મનવાળો શતધન્વા મણીની ઈચ્છાથી સત્રાજીતનો દ્વેષ કરવા લાગ્યો. એક દિવસે શ્રીકૃષ્ણ બહાર ગામ ગયા ત્યારે દુષ્ટ શતધન્વાએ સત્રાજીતને મારી નાખીને તે મણી લઈ લીધો. આ વાત સત્યભામાએ શ્રીકૃષ્ણને કહી. શ્રીકૃષ્ણ બલદેવની પાસે ગયા અને તેમણે બલદેવને કહ્યું, દુષ્ટ શતધન્વા સત્રાજીતને મારી મણી લઈ ગયો અને મણી આપણને મળવો જોઈએ. આ વાત કોઈની પાસે સાંભળી ભયથી ત્રસ્ત થઈ શતધન્વા મણી અક્રૂરને આપી અને અશ્વ પર બેસી વેગથી દક્ષિણ દિશામાં પલાયન કરી ગયો. શ્રીકૃષ્ણ અને બલદેવ પણ રથમાં બેસી તેની પાછળ દોડ્યા. શતધન્વા 100 યોજન ગયો એટલે ઘોડો મરી ગયો. ત્યારે તેને ત્યાં જ છોડી દોડવા લાગ્યો. ત્યારે શ્રીકૃષ્ણે દોડીને શતધન્વાને મારી નાખ્યો. બલદેવ તો રથમાં બેઠા હતા અને શ્રીકૃષ્ણ પગપાળા દોડ્યા હતા. પણ જ્યારે શતધન્વાની પાસે મણી જોવામાં આવ્યો નહીં ત્યારે શ્રીકૃષ્ણે બલદેવજીને તે વાત કહી. તે સાંભળીને બલદેવ બોલ્યા, હે કૃષ્ણ, તારો વિશ્વાસ કોણ કરશે? તે સાંભળી શ્રીકૃષ્ણ સોગંદ ખાઈ બલદેવને પ્રસન્ન કરવા લાગ્યા. પણ બલદેવ રિસાઈને વિદર્ભ દેશમાં ગયા અને શ્રીકૃષ્ણ રથમાં બેસી દ્વારિકા ગયા.
ત્યારે સર્વ કહેવા લાગ્યા કે શ્રી કૃષ્ણે મણિના લોભથી પોતાના મોટા ભાઈ બલદેવને કાઢી મૂક્યા છે. તે સાંભળી શ્રી કૃષ્ણ ખોટા આળથી ખેદ કરવા લાગ્યા. ભાઈની સાથે વેર થયું, તેવું ખોટું આળ ચડ્યું, તે સહન કેમ થઈ શકે? એ પ્રમાણે શ્રી કૃષ્ણ ચિંતાતુર બેઠા હતા. એટલામાં ત્યાં નારદ મુનિ આવ્યા. તે સુંદર આસન ઉપર બેસીને શ્રી કૃષ્ણે કરેલી પૂજાનો સ્વીકાર કરી બોલ્યા. નારદજી બોલ્યા, હે દેવ, શા માટે તમે ખેદ કરો છો? તે સાંભળી શ્રી કૃષ્ણ જે વાત બની તે નારદજીને કહી સંભળાવી. ત્યારે નારદજી બોલ્યા, હે દેવ, તમને આ આળ શાથી ચડ્યું છે તેનું કારણ હું જાણું છું. આપે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર જોયો હતો, તેથી આ ખોટું કલંક આપને લાગ્યું છે. શ્રી કૃષ્ણે પૂછ્યું, હે નારદ, ચોથના દિવસે ચંદ્ર જોવાનો શો દોષ છે? નારદજીએ કહ્યું, પોતાના રૂપના ગર્વવાળા ચંદ્રને ગણપતિએ શાપ આપ્યો કે તારા દર્શન થવાથી મનુષ્યને ખોટું આળ ચડશે. શ્રી કૃષ્ણે પૂછ્યું, હે નારદ, ચંદ્ર અમૃતમય છે, તેને ગણપતિએ શાપ શા માટે આપ્યો તે ઉત્તમ કથા મને કહો. નારદજીએ કહ્યું, પૂર્વ મહાદેવે ગણેશને ગણના અધિપતિ બનાવ્યા ત્યારે બ્રહ્માએ તેને સ્ત્રીઓ માટે અણીમાં નાનું રૂપ ધારણ કરવું અને મોટું થવું અને હલકું થઈ જવું, ભારે થવું, વિષમની પ્રાપ્તિ અને ઘણા રૂપ ધારણ કરવા, ઈશ્વર થવું, સર્વને વશ કરવા, આ 8 સિદ્ધિઓ આપી તેમની પૂજા કરી અને સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા, હે ગજાનંદ, હે ગણાધ્યક્ષ, હે લંબોદર, હે વર આપનારા વિઘ્નેશ, હે દેવેશ, દુર્વા, મોદક વગેરેથી આપની પૂજા કરે છે તેને નિર્વિઘ્ન સિદ્ધિ થાય છે, એમાં સંશય નથી. તમારી ભક્તિથી જ વિષ્ણુ આ જગતનું પાલન કરે છે. તમારી ભક્તિથી જ મહાદેવ સંહાર કરે છે અને હું પણ સૃષ્ટિ ઉત્પન્ન કરું છું. આ પ્રકારે સ્તુતિ કરવાથી પ્રસન્ન થયેલા ગણેશે બ્રહ્માને કહ્યું. ગણેશ બોલ્યા, હે બ્રહ્મા, જે તમારા મનમાં હોય તે માગો, હું તમને જે માગશો તે આપીશ. બ્રહ્માએ કહ્યું, જગત પ્રભોત્વો, હે સૃષ્ટિ કરું તેમાં વિઘ્ન આવવું ન જોઈએ. આ પ્રકારે બ્રહ્માને વર આપી ગણેશદેવ બ્રહ્મલોકથી આકાશમાર્ગે ધીમે ધીમે ચંદ્રલોકમાં આવ્યા. જ્યારે ચંદ્રલોકમાંથી ગણેશજી આગળ વધ્યા ત્યારે પોતાના રૂપના મદથી ચંદ્રે તેમની મશ્કરી કરી એટલે ગણેશને ક્રોધ ચડ્યો અને બોલ્યા, હે ચંદ્ર, તને રૂપનો ગર્વ છે તો તે ઉતારવો જોઈએ, માટે આજથી કોઈ માણસ તને જોશે નહીં અને તને જોશે તેના ઉપર ખોટો આળ ચડશે એ નિશ્ચય છે. એવો શાપ આપ્યો. એ શાપથી ચંદ્રનું મુખ કરમાઈ ગયું, તેથી જ તે જળમાં કુમુદ નામના કમલમાં રહ્યો. ત્યારે દેવો બ્રહ્માની પાસે ગયા અને તેમણે ગણેશચંદ્રને શાપ આપ્યો વગેરે વૃત્તાંત કહી સંભળાવ્યું. બ્રહ્મા બોલ્યા, હે ઇન્દ્ર, તમે ગણપતિને શરણે જાઓ, તેઓ શાપ દૂર કરશે એમાં સંશય નથી. દેવોએ ચંદ્રને કહ્યું, હે ચંદ્રદેવ, તમે ગણેશને પ્રસન્ન કરવા ગણેશજીનું વ્રત કરો. કૃષ્ણ પક્ષની ચોથના દિવસે સવારે સ્નાન કરી ગણેશની પૂજા કરો. પછી 101 દુર્વાકુર એમ મંત્ર બોલી અતિ ભક્તિથી અર્પણ કરો. પછી લાડુનો પ્રસાદ ધરાવો. ફક્ત એ લાડુનો પ્રસાદ ખાઈને ચતુર્થીનું વ્રત કરો અને આખો દિવસ મૌન રહી ભક્તિપૂર્વક મંત્ર જાપ કરો અને ગણેશજીને પ્રસન્ન થઈ આપને વર જરૂર આપશે. ચંદ્રદેવોના કહેવા પ્રમાણે વિધિથી વ્રત કર્યું. તે વ્રતથી પ્રસન્ન થઈ ગણેશજી પ્રગટ થયા. ચંદ્ર સ્તુતિ કરવા લાગ્યા, હે વિભો, આપ જગતના કારણભૂત બ્રહ્માદિકના પણ કારણ છો. આપ સર્વજ્ઞ છો, આપ પ્રસન્ન થાવો. હે દેવેશ, હે જગત નિવાસ, હે ગણેશ, હે લંબોદર, હે વક્રતુંડમ, હે બ્રહ્માને અને નારાયણને પણ પૂજ્ય, આપ પ્રસન્ન થાવો અને મેં ગર્વથી આપની મશ્કરી કરી હતી તે ક્ષમા કરો. હે ગણેશ, આપનો સઘળો પ્રભાવ મેં જાણ્યો. હે હેરંબ, હે લંબોદર, હે કરુણા સાગર, મારો અપરાધ ક્ષમા કરો. આ પ્રકારે ચંદ્રે સ્તુતિ કરી ત્યારે ગણપતિ બોલ્યા, હે ચંદ્ર, હું તમારા પર પ્રસન્ન થયો છું, વરદાન માંગો. ચંદ્રમા બોલ્યા, હે પ્રભુ, આપે મને જે શાપ આપ્યો છે તે પાછો લઈ લ્યો. ગણેશ બોલ્યા, હે ચંદ્ર,
ભાદરવા સુદ ચોથના દિવસે તમને જોશે તેના પર આળ ચડશે. તે સિવાય કોઈ પણ દિવસ તમને જોવાથી કોઈ આળ મનુષ્ય પર ચડશે નહીં. હું તમને તમારી ક્રાંતિ પાછી આપું છું. એટલું કહી ગણપતિ અંતર્ધ્યાન થઈ ગયા. માટે હે શ્રી કૃષ્ણ, તમે પણ એ વ્રત કરો, તેથી તમારો આળ ઉતરી જશે. એ પ્રમાણે નારદના કહેવાથી શ્રી કૃષ્ણએ એ વ્રત કર્યું. વ્રત પૂર્ણ થતાં અક્રૂરજી બળદેવને મનાવીને દ્વારિકા લાવ્યા અને ભરસભામાં શતધન્વાએ આપેલો સ્વયંમંતક મણિ અક્રૂરજીએ બળદેવને આપ્યો. બળદેવે એ મણિ શ્રીકૃષ્ણને આપ્યો. ત્યારે ત્યાં ગણેશજી પ્રગટ થયા અને બોલ્યા, હે શ્રી કૃષ્ણ, જે તમારું આ સુંદર આખ્યાન તથા ચંદ્રનું ચરિત્ર સાંભળશે તેને કોઈ દોષ લાગશે નહીં. જો ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો તેના પરિહાર માટે મારું આ વ્રત કરી આ કથા સાંભળવી. આથી મનુષ્યનું આળું દૂર થશે, એની સર્વ મનોકામના પૂર્ણ થશે કહી ગણેશજી અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં સ્વમંતક મણિનું આખ્યાન અહીં સમાપ્ત થાય છે. મિત્રો, આ હતી શ્રી ગણેશ ચોથની ખૂબ જ સુંદર કથા અને સ્વમંતક મણિની કથા. કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી ગણેશ લખવાનું ભૂલશો નહીં.